हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે બહુ થોડી એવી થિયરીની બાબતોને સમજવાની છે। અહીંયા માત્ર 2-3 સૂત્રોને આપણે યાદ રાખીશું અને એના પર આધારિત દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીશું। પરંતુ એ પહેલા થોડી બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ તો સંભાવના શબ્દનું પ્રયોજન એ ફ્રેન્ચના ફરમા ગણિતશાસ્ત્રીએ કરેલું। એ ઉપરાંત પિયર લાપ્લાન્સે એના વિશેની થોડી સમજૂતી આપેલી। બેઝ પાસ્કલે પણ એની અંદર થોડું કામ કરેલું છે। આપણે સૌથી પહેલા સંભાવનાની પ્રાસ્તાવિક જોઈ લઈએ તો આપણે રોજબરોજના જીવનમાં અમુક વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે વ્યવહારમાં કે આજે વરસાદ આવવાની સંભાવના છે, તે પરીક્ષામાં પાસ થશે તેની મને શંકા છે, વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રથમ આવે તેવી પ્રબળ શક્યતા અથવા સંભાવના છે, ડીઝલના ભાવ વધે તેવી શક્યતા વધારે છે, આજની મેચમાં ભારત ટોસ જીતે તેવી શક્યતા 50-50% છે। આવા જે બધા વાક્યો છે મિત્રો, એની અંદર સંભાવના, શંકા, સંભાવના, શક્યતા, આ જે સંભાવના, શંકા કે શક્યતા શબ્દો જે વપરાયેલા છે એ કોઈ બાબતની ચોક્કસતા બતાવતા નથી કે આમ જ થશે એવું દર્શાવતા નથી, એટલે એને અચોક્કસતાના પરિમાણ કહેવાય। થાય પણ ખરું અને ન પણ થાય। એટલા માટે આપણે એમ કહીએ કે આજે વરસાદ આવવાની સંભાવના છે, આવે પણ ખરો અને ન પણ આવે, એટલે આ ચોક્કસતાના પરિમાણો છે। હવે બીજી વસ્તુ જોઈએ, સંભાવનાનો એક પ્રાયોગિક અભિગમ શું છે? તો સામાન્ય રીતે કોઈ પણ બાબતોની સંભાવના છે એને આપણે માપવું, એ પરિણામોની ગણતરી કરવી અને એની સંભાવના અથવા તો શક્યતાને આપણે માપવી, તો એનું પ્રાયોગિક અભિગમ છે, જેમાં બેઝ પાસ્કલ અને પેર ફર્મેટે ઘણું બધું યોગદાન આપેલું છે। આપણે એની જુદી જુદી પ્રવૃત્તિઓની મદદથી સમજીએ એની પ્રાયોગિક સંભાવનાને। દાખલા તરીકે પ્રવૃત્તિ 1 છે મિત્રો, આ પાઠ્યપુસ્તકની અંદર તમારી અનુકૂળતાએ તમે વાંચજો। અહીંયા આપણે સમજીએ છીએ કે કોઈ એક સિક્કો લો। મિત્રો, સિક્કો તમને ખબર છે કે આ પ્રકારનો કોઈ એક સિક્કો હોય તો એની અંદર 2 સાઈડ હોય। અહીંયા જે તમને દર્શાવેલી છે, જેમાં અંક દર્શાવેલો છે, તો એને કાંટો કહેવાય, અને એની બીજી સાઈડ જ્યાં આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તો એને છાપ કહેવાય। તો આવો કોઈ સિક્કો લઈએ તો એને 2 સાઈડ હોય, એક અને બીજી, આમ 2 સાઈડ હોય। તો રાષ્ટ્રીય ચિહ્ન વાળા સાઈડને છાપ કહેવાય અને અંક દર્શાવતું જે હોય એને કાંટો કહેવાય, એટલે એને ઇંગ્લિશમાં હેડ એન્ડ ટેલ કહેવાય। ટૂંકમાં એને 2 જ બાજુઓ હોય। હવે અહીંયા સિક્કો ઉછાળવાના કુલ પ્રયત્નો 10 લીધા છે, એટલે સિક્કાને 10 વખત આપણે ઉછાળીએ છીએ। તો સિક્કા ઉપર છાપ આવે કે સિક્કાની બાજુ ઉપર કાંટો આવે, એના પ્રયત્નોની સંખ્યા આપણે કઈ રીતે ઉછાળતા જઈએ અને જોતા જઈએ કે કેટલી વાર છાપ આવે છે અને કેટલી વાર કાંટો આવે છે। કાં તો છાપ આવશે અને કાં કાંટો આવશે। હવે એવું 10 વખત કર્યા પછી એના જે અવલોકન મળે એના ઉપરથી આપણે આ ગણતરી કરવાની
કે સિક્કાની ઉપરની બાજુ છાપ આવેલ હોય એની સંખ્યા, દાખલા તરીકે 5 આવી તો 5 ભાગ્યા કુલ પ્રયત્ન, અહીંયા કુલ પ્રયત્ન 10 વખત આપણે ઉછાળ્યું તો 10, અથવા 3 વખત છાપ આવી તો 3/10, તો બાકીની વખત કાંટો આવ્યો હોય તો 7 વખત કાંટો આવ્યો હોય તો 7/10. આ રીતે ગણતરી કરવાની. હવે ત્યાર પછી સિક્કો 20 વખત ઉછાળવાનો. આ જ રીતે સિક્કો 100 વખત ઉછાળીએ. આવું જ્યારે કરતા જઈએ, સિક્કો જેમ જેમ વધુ વખત ઉછાળતા જઈએ એમ એમ આનો ગુણોત્તર એ 1/2 એટલે કે 0.5 ની નજીક મળતો જાય. 0.5 શું કામ અથવા 1/2 શું કામ? તો કે નીચે છે એ કુલ પ્રયત્નની સંખ્યા છે. હવે સિક્કો હોય તો એની અંદર 2 સાઈડ હોય, એટલે એવી પરિસ્થિતિમાં એનો આ ગુણોત્તર એ 1/2 ની નજીક આવતો જાય, જેમ જેમ તમે સિક્કા ઉછાળવાના પ્રયત્નની સંખ્યા વધારતા જાઓ. આવી જ રીતે એક બીજી પ્રવૃત્તિ જોઈએ. અહીંયા આપણે આપ્યું છે 0.5 ની નજીક એ આવતો જાય, એટલે કે એની કિંમત છે એ 0.5 ની નજીક આવતી જાય, એટલે કે 1/2 ની નજીક આવે. હવે એક બીજી પ્રવૃત્તિ જોઈએ છીએ. વર્ગમાં 2 અથવા 3 વિદ્યાર્થીઓના જૂથ પાડીએ. દરેક જૂથમાં એક વિદ્યાર્થી 15 વખત સિક્કો ઉછાળે છે. 15 વખત સિક્કો ઉછાળે છે. જૂથમાં બીજા વિદ્યાર્થી સિક્કા પર છાપ આવી કે કાંટો આવ્યો એના અવલોકન નોંધતા જશે. હવે મિત્રો, આ ક્રિયા આપણને અહીંયા કોષ્ટકમાં આપી છે એ મુજબ સંચયી રીતે કરતા જઈએ. એનો અર્થ એ થયો, આપણે એ ક્રિયા અહીંયા કોષ્ટકમાં આપેલ મુજબ કરતા જઈએ. કોષ્ટકમાં શું આપેલું છે જુઓ મિત્રો, સંચયી ગુણોત્તર. હવે સંચયી ગુણોત્તર શું છે? પહેલું, બીજું, ત્રીજું જૂથ છે, એમાં આપણે કુલ 15 વખત સિક્કો ઉછાળીએ છીએ. તો એમાં છાપની સંખ્યા 3 આવી તો કાંટાની સંખ્યા 12 આવી. તો આપણે છાપની સંખ્યા છેદમાં સિક્કો કેટલી વખત ઉછાળ્યો એના કુલ પ્રયત્નની સંખ્યા એટલે 3/15 આવ્યું, અને કાંટા માટે 12/15 આવ્યું. હવે બીજું જૂથ છે, એને છાપની સંખ્યા 7 આવી અને કાંટાની સંખ્યા 8 આવી. તો આપણે બેનો સરવાળો કરી નાખીએ. કુલ છાપની સંખ્યા 7 + 3 એટલે 10 થઈ ગઈ. કુલ કાંટાની સંખ્યા 8 + 12 એટલે 20 થઈ ગઈ. અને કુલ પરિણામોની સંખ્યા 15 પેલા જૂથે અને 15 બીજા જૂથે ઉછાળ્યો, માટે કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ 30. એટલે હવે છાપની કુલ સંખ્યા 10/30 અને કાંટાની કુલ સંખ્યા 20/30. આ એનો ગુણોત્તર મેળવો. હવે ત્રીજા જૂથને પણ 7 વખત છાપ અને 8 વખત કાંટો આવે છે. તો છાપનો ટોટલ કરીએ, સંચયી ગુણોત્તર મેળવો છે એટલે કુલ કરવાના, તો થઈ જશે 17. 7 + 7 + 3 એટલે 17, અને કુલ પરિણામ થઈ જશે 15 + 15 + 15 એટલે 45, એટલે 17/45 મળશે. એવી જ રીતે કાંટાની સંખ્યા 12 + 8 + 8 એટલે 28/45 થશે. મિત્રો ગણતરી કરજો. આવી રીતે જેમ જેમ સંખ્યા છે એ વધતી જાય, કુલ પ્રયત્નની સંખ્યા અહીંયા 15 હતી, પછી 30 થાય, પછી 45 થાય. આમ જ્યારે કુલ પ્રયત્નની સંખ્યા વધતી જાય ત્યારે આ ગુણોત્તરનું મૂલ્ય છે એ 1/2 ની નજીક આવતું જાય, એટલે કે 0.5 ની નજીક આવતું જાય. અહીંયા તમે જુઓ છો 3/15, એનો અર્થ કે એની કિંમત આવે 0.2. એવી જ રીતે 10/30 તો એની કિંમત આવે 0.33. એવી જ રીતે 17/45 કરો
એટલે એની કિંમત થઈ જાય 0.35 થી વધારે. એટલે ધીમે ધીમે જેમ જેમ કુલ પ્રયત્નની સંખ્યા વધતી જાય એમ મૂલ્ય આ ગુણોત્તર એ 0.5 ની નજીક નજીક આવતો જાય. હવે ત્રીજી પ્રવૃત્તિ જોઈએ છીએ, જેમાં એક પાસો લેવાનો. મિત્રો, પાસો કયા પ્રકારનો હોય છે? તમે જોયું હશે કે આવો એક રમતનો પાસો તમે જોયો હશે, જેની અંદર જુદી જુદી કુલ 6 બાજુઓ હોય, જેમાં 1 થી માંડી અને 6 સંખ્યાઓ દર્શાવેલી હોય. તો આ પાસો છે. તો એક પાસાને હવે આની કુલ સપાટી 6 છે, એટલે આના જ્યારે કુલ પ્રયત્નની સંખ્યા વધારતા જઈએ ત્યારે એનું ગુણોત્તર એ આપણને 1/6 ની નજીક મળતો જાય. એટલે એક પાસો 20 વખત ફેંકીએ અને અંક છે એ 1, 2, 3, 4, 5 કે 6 કેટલી વખત દેખાય છે એ નોંધીએ. જેમ સિક્કાની અંદર છાપ અને કાંટો નોંધતા હતા, એમ પાસાની અંદર 5, 4, 3 એ અંક કયો દેખાય છે, ઉપરની બાજુએ કયો અંક છે એ આપણે નોંધવાનો છે. તો 20 વખત જ્યારે પાસો ફેંકીએ ત્યારે એના ઉપર 1 અંક કેટલી વખત આવ્યા, 2 કેટલી વખત આવ્યા, 3 કેટલી વખત આવ્યા એ આપણે નોંધવાનું છે મિત્રો. પરંતુ જેમ જેમ 20 વખત પાસો ફેંકો એની બદલે 30 વખત, 40 વખત, 50 વખત એમ પાસો ફેંકતા જઈએ ત્યારે આ એની ઉપર અંક 1 આવવાની સંભાવના, 2 આવવાની સંભાવના, તો એનું મૂલ્ય 1/6 ની નજીક નજીક મળતું રહે. એટલે કે પાસા પર અંક 1 આવ્યાની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા, એવી જ રીતે 2 આવે છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા, આ જ રીતે 6 આવે અને એના છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા શોધવાની. તો 20 વખત, એવી જ રીતે 40 વખત પાસો ફેંકીએ, 50 વખત, 100 વખત ફેંકીએ તો મળતા આ ગુણોત્તરની કિંમત 1/6 ની નજીક નજીક આવતી જશે. જેટલી સાઈડ હોય એટલું છેદની અંદર એટલી નજીક નજીક આવતી જશે. જેમ સિક્કાની અંદર 1/2 ની નજીક એટલે 0.5 ની નજીક નજીક આવતું, તેમ અહીંયા 1/6 ની નજીક નજીક કિંમતો મળતી જશે. ત્યાર પછી પ્રવૃત્તિ 4 જોઈએ. 2 સિક્કાઓ એક સાથે 10 વખત ઉછાળો. હવે મિત્રો અહીંયા 2 સિક્કા લેવાના છે અને એક સાથે 10 વખત ઉછાળવાના છે. તો સિક્કા પર છાપ ન આવે. 2 સિક્કા છે તો બેની ઉપર કાંટો કાંટો આવે, અથવા બેની ઉપર છાપ છાપ આવે, અથવા એકની ઉપર છાપ અને એકની ઉપર કાંટો આવે, આવું બની શકે. એટલે કે સિક્કા પર એક પણ વખત છાપ ન આવે એની સંખ્યા, સિક્કા પર એક વખત છાપ આવે એની સંખ્યા અને સિક્કા પર 2 વખત છાપ આવે એની સંખ્યાઓ નોંધતા જવાની. અને ત્યાર પછી આ ઘટનાને એ કહીએ, સિક્કા પર છાપ ન આવે તો એની સંખ્યા છેદમાં કુલ પ્રયત્ન ની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો. એવી જ રીતે સિક્કા પર 1 છાપ આવે એવી ઘટનાને બી કહીએ તો એ અને કુલ પ્રયત્નની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો. અને સિક્કા પર 2 છાપ આવે એવી ઘટનાને સી કહીએ તો એ અને કુલ પ્રયત્નની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો. મિત્રો, આવી ક્રિયાઓ કરતા જઈએ તો છાપ ન આવે એની સંભાવના, એનો ગુણોત્તર એ 0.25 ની નજીક નજીક જતો જશે. કારણ કે 2 સિક્કાઓ ઉછાળીએ છીએ એટલે 2 સિક્કા ઉછાળીએ તો આપણને કુલ પરિણામ
બે સિક્કાને એક વખત ઉછાળીએ તો કુલ પરિણામ આપણને 2 ની 2 ઘાત એટલે કે 4 મળે. કાં તો બે સિક્કા ઉપર HH આવે, અથવા HT આવે, અથવા TH આવે, અથવા TT આવે. એટલે કે છાપ છાપ, છાપ કાંટો, કાંટો છાપ અને કાંટો કાંટો આવા પરિણામ મળી શકે. આપણે એ પરિણામોને અહીંયા જોઈએ. તો આપણને એ પરિણામો આવા મળશે. HH અથવા HT એટલે કે છાપ અને કાંટો, અથવા કાંટો અને છાપ, અથવા કાંટો અને કાંટો આવી શક્યતા છે. તો મિત્રો આમાં સિક્કા પર છાપ ન આવે એવું આ એક જ પરિણામ છે. તો 1/4 થાય તો 0.25. આ આઈડિયલ સિચ્યુએશન્સ છે. તો જ્યારે 10 વખત, 20 વખત, 30 વખત બે સિક્કાઓને ઉછાળીએ તો એના માટે આ ગુણોત્તર એ 0.25 ની નજીક આવતો જશે. હવે સિક્કા ઉપર એક છાપ આવે તો મિત્રો અહીંયા એવા બે પરિણામ છે, HT અને TH. એટલે કે 4 માંથી 2 પરિણામ થયા એટલે 50% થયા. એટલે એનો ગુણોત્તર એ 10 વખત, 20 વખત, 30 વખત ઉછાળતા જઈએ જેમ જેમ વધુ વખત એમ 0.5 ની નજીક આવતા જાય. એવી જ રીતે બે છાપ આવવાની સંભાવના, એનો આ ગુણોત્તર, તો બે છાપ વાળું એક જ પરિણામ છે તો 1/4 એટલે કે 0.25 થી નજીક આવવાની સંભાવના વધતી જાય છે. તો મિત્રો આ રીતે આવી જુદી પ્રવૃત્તિઓની મદદથી આપણે વિવિધ પાસા કે સિક્કાને ઉછાળતા એનો ગુણોત્તર કેવો મળી શકે એની આપણે ચર્ચા કરી ગયા. હવે જુઓ મિત્રો, પ્રવૃત્તિ 1માં સિક્કાને ઉછાળવાના દરેક પ્રયોગને આપણે પ્રયત્ન કહીએ છીએ. દરેક પ્રયોગને આપણે પ્રયત્ન કહીએ છીએ. તો પ્રયત્ન એટલે શું? તો કે તમે કોઈ સિક્કો ઉછાળો છો તો એ જેટલી વખત ઉછાળો એને પ્રયત્ન કહેવાય. હવે પ્રવૃત્તિ 3માં પાસો ઉછાળવાના દરેક પ્રયોગને પ્રયત્ન કહીએ અને પ્રવૃત્તિ 4માં બે સિક્કા ઉછાળવાના છે એને પ્રયત્ન કહેવાય. તો હવે પ્રવૃત્તિ 3માં શક્ય પરિણામ કયા હોય? તો કે 1, 2, 3, 4, 5 અને 6 પાસો ઉછાળીએ છીએ પ્રવૃત્તિ 3માં. તો શક્ય પરિણામ શું હોય? પરિણામ શું મળી શકે? કાં 1, 2, 3, 4, 5 અથવા 6. હવે એ 6 સાઈડમાંથી કોઈ પણ એક પરિણામ મળે. એવી રીતે સિક્કો ઉછાળીએ ત્યારે એના શક્ય પરિણામો 2 મળે, કાં છાપ અને કાં કાંટો. એ ઉપરાંત પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે. એ ઘટનામાં શક્ય પરિણામો આપણને 3 મળે, 2, 4 અને 6. એ યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ છે. તેથી કોઈ પણ પ્રયોગ માટે ઘટના છે એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે અથવા તો શક્ય પરિણામોની સંખ્યા, અથવા તો કોઈ ચોક્કસ જે ઘટના, છાપ આવે તો એ ઘટના છે, કાંટો આવે તો એ ઘટના છે. તો કોઈ પણ પ્રયોગ માટે ઘટના છે એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. ધોરણ 10માં તમે આના વિશે વધારે સ્પષ્ટીકરણ
મેળવશો મિત્રો. આપણે આગળ ઉપર જોઈએ તો હવે પ્રાયોગિક રીતે કોઈ ઘટના અને કરેલા પ્રયત્ન માં એ ઘટના ઘટે એની સંભાવના મેળવવા માટે નું સૂત્ર આપણે જોઈએ. ઘટનાને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય છે, એટલે આપણે ઘટનાને ટૂંકમાં ઈ વડે દર્શાવીએ છીએ અને કુલ પ્રયત્નને એન વડે દર્શાવીએ છીએ. અને પી ઓફ ઈ એ ઘટનાની સંભાવના છે, એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. એટલે ઘટના ઈ ઘટે તેની સંભાવના આપણે એને સંકેતમાં પી ઓફ ઈ વડે દર્શાવીએ છીએ. અહીંયા ઘટનાને એ બી સી ડી વગેરે લઈ શકાય. તો એનું સૂત્ર થઈ ગયું પી ઓફ ઈ એટલે કે કોઈ ઘટના ઈ ની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તે ઘટના માટેના પ્રયત્નની સંખ્યા. એટલે જે ઘટનાની વાત છે કે છાપ ઉદ્ભવે તો છાપવાળા કેટલા પરિણામ મળ્યા એની સંખ્યા અને છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. તો મિત્રો આ સૂત્રને યાદ રાખશું. કોઈ ઘટના ઘટે તેના પ્રયત્નની સંખ્યા અને છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. આ ગુણોત્તરની મદદથી આપણે એનું પ્રાયોગિક કિંમત સંભાવનાની મેળવી શકીએ છીએ અથવા તો એની ગણતરી આપણને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકરણમાં આપણે પ્રાયોગિક સંભાવનાને બદલે હવે સરળતા ખાતર શબ્દ વાપરીશું સંભાવના એવો શબ્દનું પ્રયોજન કરીશું. તો કેટલાક ઉદાહરણોની મદદથી આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 1 જોઈએ મિત્રો કે એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચે મુજબની આવૃત્તિઓ મળે છે, જેમાં છાપ છે એ 455 વખત મળે છે અને કાંટો છે એ 545 વખત મળે છે. કુલ પરિણામો 1000 થાય છે. તો આ ઘટના માટેની સંભાવનાની ગણતરી કરો. તો આપણે જોઈએ મિત્રો સિક્કાને કુલ 1000 વખત ઉછાળીએ છીએ માટે કુલ પ્રયત્નની સંખ્યા એ 1000 થશે અને સિક્કા પર છાપ મળે અને સિક્કા પર કાંટો મળે એ ઘટનાને આપણે અનુક્રમે ઈ અને એફ કહીએ. તો ઘટના ઈ ની સંભાવના આપણે શબ્દમાં એને સૂત્રમાં લખીએ છીએ. ઘટના ઈ ની સંભાવના બરાબર સિક્કા પર છાપ આવે તેની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. સંકેતમાં લખીએ તો ઘટના ઈ ની સંભાવના જેને પી ઓફ ઈ કહીએ છીએ. તો પી ઓફ ઈ બરાબર સિક્કા પર છાપ આવે. છાપ કેટલી વખત છે? 455 વખત. તો 455 છેદમાં કુલ પ્રયત્ન 1000. એનું સાદુરૂપ આપીએ તો આપણને મળે 0.455. તો આ છાપની ઘટનાની સંભાવના મળી. એ જ રીતે કાંટાની ઘટનાની સંભાવના પી ઓફ એફ બરાબર 0.545 મળે છે. તો આ રીતે કોઈ પણ ઘટનાના પરિણામો આપણને મળે અને કુલ પરિણામો મળે તો એના ગુણોત્તરથી આપણે સંભાવનાની ગણતરી કરી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 2. એ પહેલા આ બંને ઘટનાની સંભાવનાનો સરવાળો કરીએ તો 1 થાય છે. તો જ્યારે આપેલી ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થતો હોય ત્યારે મળતી આ બધી ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ અથવા તો સમસંભાવી ઘટનાઓ કહે છે. સામાન્ય રીતે એને પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે છે. દરેક પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરીએ તો 1 થાય છે. હવે બીજું ઉદાહરણ સમજીએ મિત્રો. 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 2 વાર છાપ મળે એવા કુલ પરિણામ 105 છે.
એકવાર છાપ મળે એવા પરિણામ 275 છે. એક પણ વાર છાપ ન મળે એવા પરિણામ 120 વખત બને છે. આ રીતે બધાનો સરવાળો કરીએ તો કુલ 500 થઈ જાય છે. તો દરેક ઘટનાની સંભાવના શોધવી છે. તો આપણે પહેલી ઘટનાને E1 કહીએ, 2 વાર છાપ મળે. તો P of E1 બરાબર છાપ મળે એની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા એટલે 105 ભાગ્યા 500. તો આપણને મળે છે 0.21. એવી જ રીતે બીજી ઘટના જોઈએ. એકવાર છાપ મળે એ ઘટનાને E2 કહીએ. તો ઘટના E2 ની સંભાવના P of E2 બરાબર એકવાર છાપ મળે એવા પરિણામોની સંખ્યા તો 275 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા એટલે 500. તો આપણને મળે 275 છેદમાં 500 એટલે કે 0.55. આ રીતે એક પણ વાર છાપ ન મળે એવી ઘટનાને આપણે E3 કહીએ. તો P of E3 બરાબર 120 છેદમાં 500 બરાબર 0.24 મળે છે. મિત્રો અહીંયા આપણે એક વસ્તુને માર્ક કરી કે દરેક ઘટનાની સંભાવના છે એ 0 થી મોટી અને 1 થી નાની મળે છે. એટલે કે 0 અને 1 ની વચ્ચે કોઈ સમસંભાવી ઘટનાની સંભાવનાઓ છે એનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે મળે છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી એ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને 1 મળે છે. એટલે 0.21 વત્તા 0.55 વત્તા 0.24 આનો સરવાળો કરીએ તો આપણને 1 મળે છે. એનો અર્થ એ થયો કે E1, E2 અને E3 એ પ્રાથમિક ઘટનાઓ છે. આ જ રીતે મિત્રો ઉદાહરણ નંબર 3 સમજીએ. એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1, 2, 3, 4, 5 અને 6 ની આવૃત્તિઓ છે એ કોષ્ટકમાં દર્શાવેલ છે. પાસા ઉપર 1 છે એ 179 વખત આવે, 2 150 વખત આવે, 3 અંક છે એ 157 વખત આવે છે, 4 અંક 149 વખત, 5 અંક 175 વખત આવે છે, 6 અંક છે એ 190 વખત આવે છે. આમ આવૃત્તિનો કુલ સરવાળો કરો તો એ 1000 થઈ જાય છે. તો આપણે એ દરેક ની સંભાવના શોધીએ. તો ધારો કે EI એ પરિણામ I આવવાની ઘટના છે જ્યાં I બરાબર 1, 2, 3, 4, 5 છે. તો પહેલું P of E1 એટલે કે નંબર 1 આવે એવી ઘટનાની સંભાવના. તો એના માટેના પરિણામોની સંખ્યા છે 179 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 1000 એટલે 179/1000 માટે આપણને મળશે 0.179. આ જ રીતે ઉપર 2 આવે એ ઘટનાની સંભાવના તો એના કુલ પરિણામ 150 મળે છે. તો 150 છેદમાં કુલ પરિણામ 1000 તો એનો ગુણોત્તર આપણને મળે છે 0.15. એ જ રીતે પાસા ઉપર ની સંખ્યા 3 આવે એના પરિણામો 157 છે. તો 157 છેદમાં કુલ પરિણામો 1000 માટે આપણને મળશે 0.157. આ રીતે ઘટના E4 એટલે કે પાસા ઉપર 4 આવે એની સંભાવના P of E4 બરાબર 149 છેદમાં 1000. એ જ રીતે પાસા ઉપરની સંખ્યા 5 હોય એવી ઘટનાની સંભાવના P of E5 બરાબર 175 છેદમાં 1000. એવી જ રીતે 6 માટે 190 છેદમાં 1000. હવે આ બધા ની સંભાવનાઓનો સરવાળો કરીએ તો 1 મળે છે. એનો અર્થ એ થયો કે E1 થી E6 એ બધી પ્રાથમિક ઘટનાઓ છે. મિત્રો અહીંયા 2-3 બાબતો છે એ ખાસ નોંધી લેશું કે પ્રત્યેક ઘટનાની સંભાવના
એ 0 અને 1 ની વચ્ચે આવેલી હોય છે. બધી જ સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. એટલે કે બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. ફક્ત E1 થી E6 એ પ્રયત્નના શક્ય તેટલા પરિણામ છે. તો આટલી બાબતોને આપણે નોંધીશું મિત્રો. 2-3 બાબતો એ પણ નોંધીશું કે કોઈ પણ શક્ય ઘટના હોય એની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. અશક્ય ઘટના હોય, દાખલા તરીકે પાસા ઉપર 7 આવે તો 7 સંખ્યા તો પાસા ઉપર હોય જ નહીં, માટે એવું કોઈ પરિણામ મળે નહીં. તો એવી ઘટનાની સંભાવના આપણને 0 મળે છે. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે, હવે આવું તો ક્યારેય શક્ય નથી, તો એના શક્ય પરિણામો મળશે નહીં. માટે આવી જે અશક્ય ઘટનાઓ છે એની સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 થશે. અને જે ચોક્કસ ઘટના છે, કોઈ પણ ઘટનાની સંભાવના 1 થાય તો એવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે મિત્રો. એટલે ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય અને અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. બાકી તમામ સમસંભાવી પરિણામો અથવા તો શક્ય ઘટનાઓની સંભાવનાઓ છે 0 અને 1 ની વચ્ચે હોય છે મિત્રો. હવે આ જ રીતે ઉદાહરણ નંબર 4 જોઈએ. ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર 200 ટેલિફોન નંબર આપેલા છે. તે નંબરના એકમના સ્થાનના અંકમાં આવૃત્તિ વિતરણમાં આપેલું છે એ મુજબ, દાખલા તરીકે ટેલિફોન નંબર 25828573 નો એકમનો અંક 3 હોય, એવી રીતે એકમનો અંક 0 હોય એવા 22 ટેલિફોન નંબર છે. એકમનો અંક 1 હોય એવા 26 ટેલિફોન નંબર છે. આવી રીતે એકમનો અંક 2, 3, 4, 5, 6 થી માંડીને 9 હોય એવા આ ટેલિફોન નંબરોની સંખ્યાની આવૃત્તિ આપેલી છે. કુલ ટેલિફોન નંબરો કેટલા છે? 200 છે. તો આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે એકમના સ્થાનમાં અંક 6 હોય તેની સંભાવના. તો 6 અંક વાળા કુલ 14 ટેલિફોન છે. તો 14 છેદમાં કુલ ટેલિફોન એટલે 200. તો આનો જે ગુણોત્તર મળે એ આપણી સંભાવના થશે મિત્રો. તો આ રીતે ઉદાહરણ નંબર 4 અને 5 ને તમે જોજો. આપણને અહીંયા આપેલું છે. એ જ રીતે ઉદાહરણ નંબર 6 ને પણ સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આપણે જે રીતે ઉદાહરણ નંબર 4 સુધી જોઈ ગયા એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 5, 6, 7, 8 ને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે એના પર આધારિત બાબતો અને એની સમજૂતી છે એને ધ્યાનમાં રાખી અને હવે પછી ના વિડીયોની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે ઉદાહરણ નંબર 5, 6, 7, 8, 9, 10 એ બધા ઉદાહરણો ને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.